કે એક રાજપૂતાણી એટલે કે રાજપૂત સમાજની એક છોકરી જૈન સાધ્વી બનવા જઈ રહી છે અને આ 20 વર્ષની છોકરી છે એ હવે આગામી દિવસોની અંદર દીક્ષા લેવાની છે। નમસ્કાર। અત્યાર સુધી આપણે એવું જ સાંભળ્યું છે કે જૈન સમાજના જે યુવક યુવતી હોય અથવા મોટી ઉંમરના હોય તો એ જ દીક્ષા લેતા હોય છે, પરંતુ સૌરાષ્ટ્રના ઇતિહાસમાં પહેલીવાર એવું બનવા જઈ રહ્યું છે કે એક રાજપૂતાણી એટલે કે રાજપૂત સમાજની એક છોકરી જૈન સાધ્વી બનવા જઈ રહી છે અને આ 20 વર્ષની છોકરી છે એ હવે આગામી દિવસોની અંદર દીક્ષા લેવાની છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। સૌરાષ્ટ્રના રાજકોટની એક છોકરી હમણાં ચર્ચામાં છે, કારણ કે એ 20 વર્ષની છે અને એણે જાહેરાત કરી છે કે એ સંયમના માર્ગે જવાની છે। હેતવીબા પરમાર નામની એક રાજકોટની છોકરીએ અને એના પરિવારે એવી જાહેરાત કરી છે કે હેતવીબા પરમાર જૈન સમાજની દીક્ષા લેશે અને સંયમના માર્ગે હવે જવાના છે। રાજકોટની અંદર આજે વરઘોડો પણ નીકળ્યો અને આચાર્ય ભગવંત પરમ પૂજ્ય તીર્થભટ્ટ સુરીશ્વરજી મહારાજના નગર પ્રવેશ નિમિત્તે એક જબરજસ્ત વરઘોડો પણ નીકળ્યો। હવે તમને બધાને મનમાં એક સવાલ એવો ઊભો થતો હશે કે રાજપૂત સમાજની છોકરી છે તો એને જૈન સમાજમાં રસ કેમ પડ્યો, એ જૈન સમાજમાં સાધ્વી શું કામ બનવા જાય છે? તો આ હેતવી બાએ એક મીડિયા સાથેના ઇન્ટરવ્યૂમાં એમની પોતાની લાઈફ શેર કરી છે અને હેતવી બાએ એવું કીધું છે કે હું જ્યારે નાની હતી ત્યારથી જ મારા ઘરની અંદર મારા માતા પિતાએ ધર્મના સંસ્કાર મને આપ્યા હતા અને હું જ્યારે 9મા ધોરણમાં ભણતી હતી ત્યારે જ મારા પિતાએ મને સંયમના માર્ગે જવા માટેની પ્રેરણા આપેલી હતી અને જ્યારે મારી 9મા ધોરણની પરીક્ષા પૂરી થઈ ત્યારે મારી સાથે મારા પરિવારે 48 દિવસ સુધી ઉપધાન કરેલું। ઉપધાનનો મતલબ એમ છે કે સાધુ જેવું જીવન જીવવાનું। એ 48 દિવસે મારી જિંદગી બદલી નાખી, કારણ કે આ 48 દિવસની અંદર મને એવું લાગ્યું કે ખરેખર જિંદગી તો આ જ છે, કારણ કે આની અંદર મને એકદમ એવું લાગ્યું કે એક સ્ટ્રેસ ફ્રી લાઈફ છે, કોઈ જાતની કોઈ તણાવ કે ટેન્શન નથી અને મને એવું પણ ફીલ થયું કે હું ભગવાન મહાવીરની નજીક છું અને મને એવો અહેસાસ થયો એટલે મેં એવું નક્કી કર્યું કે મારે દીક્ષા લેવી છે અને મારે સંયમના માર્ગે પ્રયાણ કરવું છે। સાથે સાથે હેતવીબાએ એવું પણ કીધું કે હું રાજપૂત પરિવારની છું, પરંતુ મારા પૂર્વજોની કોઈ લેણ દેણ હશે કે મને આ જૈન ધર્મ મળ્યો અને મારી જે આરાધના બાકી છે એ હવે પૂર્ણ કરવા માટે હું જઈ રહી છું। મને અત્યારે મારા પરિવારને છોડવાનું બિલકુલ દુઃખ નથી અને એમણે સાથે સાથે એમ પણ કીધું કે લોકોએ ખરેખર જે જૈન સમાજની અંદર અહિંસાનો માર્ગ બતાવવામાં આવ્યો છે એ માર્ગે ચાલવું જોઈએ અને વ્યસન પણ તજી દેવા જોઈએ, એવી હેતવીબાએ વાત કરી છે। હવે આમાં સૌથી મોટું કારણ એ છે કે હેતવીબા આ જૈન સાધ્વી બનવા શું કામ જઈ રહ્યા છે, તો એના વિશે હેતવીના પિતાએ એવું કીધું। હેતવીના પિતાનું નામ વિમલભાઈ પરમાર છે। એમણે એમ કીધું કે મારા લગભગ 24 વર્ષ પહેલાં લવ મેરેજ થયા હતા અને મારી જે પત્ની છે ઉન્નતિ એ જૈન સમાજમાંથી આવે છે અને એ મારી પત્નીને કારણે અમારા ઘરનું જે આખું વાતાવરણ છે એ એકદમ ધાર્મિક થઈ ગયું છે, કારણ કે મારી પત્ની પોતે પણ એટલી જ ધાર્મિક છે અને પરિવારના લોકો પણ ધર્મમાં બહુ જ માને છે। એટલે હેતવીનું આ સૌથી મોટું કારણ છે કે એની મમ્મી છે એ જૈન સમાજના છે અને એટલા માટે એને આ જૈન ધર્મની અંદર વધારે રસ પડ્યો છે। હવે એના સતત આવતીકાલથી માંડીને 7 તારીખ સુધી એના અનેક કાર્યક્રમો છે, વરઘોડાઓને બધું નીકળવાનું છે, પરંતુ ગુરુવારે આ
હેતવીબા છે એ દીક્ષા લેવાના છે અને સંસારમાંથી સંયમના માર્ગે જવાના છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.